24 કલાકની આંશિક રાહત બાદ ફરી એક વખત ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે। આકાશમાંથી રીતસરના આગના ગોળા વરસી રહ્યા છે। મોટાભાગના શહેરોમાં ગરમીએ તાંડવ મચાતા લોકોને પરસેવો છૂટી ગયો છે। સવારે 11 વાગ્યાથી જ સૂરજદાદાનો પ્રકોપ શરૂ થઈ જાય છે અને મોડી રાત સુધી ધગધગતા પવનો ફૂંકાતા રહે છે। ગુરુવારે ફરી એકવાર સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે 2 દિવસ એટલે કે 48 કલાક હીટવેવની આગાહી કરી। 2 જિલ્લામાં ઓરેન્જ, 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું। ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, પાટણ, ગાંધીનગર અને આણંદમાં યલો એલર્ટ આપ્યું છે। આ શહેરોમાં દિવસ તો ગરમ રહેશે જ, સાથે રાત્રિ પણ ગરમ રહેશે। કાંઠાના ભાગમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે તો વલ્લભ વિદ્યાનગરમાં ગરમીએ 62 વર્ષનો રેકોર્ડ તોડ્યો। સામાન્ય કરતાં 8.7 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાયું। 62 વર્ષમાં ત્રીજી વાર માર્ચમાં 42.3 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન। રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, દીવમાં માર્ચમાં બીજી વાર સૌથી વધુ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું છે। 13 तारीख के लिए इसमें येलो वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में 2 डिस्ट्रिक्ट आ रहा है, सुरेंद्रनगर और राजकोट के लिए हीटवेव वार्निंग है, और गुजरात रीजन में आनंद, सूरत के लिए हीटवेव का वार्निंग दिया गया है। તો સુરતમાં એવી ગરમી પડી કે ડામર ઓગળવા લાગ્યો। લાલ દરવાજા બીઆરટીએસ પાસે રસ્તા પરનો ડામર ઓગળતો જોવા મળ્યો। ડામર ઓગળવાની સાથે વાહનોના ટાયર પણ ચોંટી રહ્યા છે। રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું। રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે। ગેસની તંગીના કારણે ગુજરાતની હોટલો બંધ થવા લાગી, ફરી આવશે કોલસાનો જમાનો। ગુજરાતમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે, જેને લઈને જનતા ડરી ગઈ છે। ઘરનો ચૂલો બંધ ન થઈ જાય તે માટે લોકો સ્ટોક કરવા લાગ્યા છે અને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈન લગાવી રહ્યા છે। અમદાવાદમાં પણ ગેસ એજન્સીઓની બહાર ગેસના બાટલા મેળવવા માટે લાંબી લાઈન જોવા મળી રહી છે। લોકો કાળઝાળ ગરમીમાં પણ ગેસ લેવા લાઈનમાં ઉભા રહ્યા। આ લાઈન સુરતની છે। અહીં પણ ગેસ એજન્સી બહાર લોકોએ લાઈન લગાવી। સુરતના ઉધના વિસ્તારમાં ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટરની બહાર ગેસના બાટલા લેવા લોકોએ પડાપડી કરી, કાળાબજારી કરતા હોવાનો આરોપ લગાવ્યો। વડોદરામાં તો ગેસ પુરવઠાની લાઈનમાં ઉભા રહેતા એક મહિલા બેભાન થઈ ગયા। સવારે આશરે 8 વાગ્યાથી જ 500 થી વધુ લોકો ગેસ એજન્સી બહાર લાંબી કતારમાં ઉભા રહ્યા। કાળઝાળ ગરમી હોવા છતાં લોકો વહેલી સવારથી જ ગેસ બોટલ નોંધાવવા માટે લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા। લાંબી કતારોને કારણે કેટલાક સ્થળોએ નાગરિકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની સ્થિતિ પણ સર્જાઈ હતી, જે દરમિયાન ગરમીને કારણે લાઈનમાં ઉભેલી એક મહિલા બેભાન થઈ અચાનક નીચે જમીન પર પડી ગઈ। તાત્કાલિક આસપાસ ઉભેલા લોકોએ પાણી છાંટી મહિલાને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો। થોડીવાર બાદ મહિલા ભાનમાં આવી જતા સ્થિતિ સામાન્ય બની હતી। આ બાજુ હવે ગેસની તંગીની અસર નાની હોટલ સંચાલકો અને રેસ્ટોરન્ટ પર પડવા લાગી છે। ગેસ સપ્લાયમાં અનિશ્ચિતતા વધતા નાના રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદ શહેરના અનેક નાના હોટલ અને રેસ્ટોરન્ટમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી, જેના કારણે કેટલાક રેસ્ટોરન્ટ બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકોએ વિકલ્પ તરીકે કોલસાનો સ્ટોક કરવાનું શરૂ કર્યું છે। અનેક સ્થળોએ સગડી પર કોલસાના બળતણથી રોટી અને શાક બનાવવાની ફરજ પડી છે। રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે 5000 રૂપિયા આપ્યા હોવા છતાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ નથી। જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઘણા નાના રેસ્ટોરન્ટ બંધ થઈ શકે છે। આ બાજુ કમર્શિયલ ગેસની સંભવિત અછતથી હોસ્ટેલમાં મેસ ચલાવતા કોન્ટ્રાક્ટરોમાં ચિંતા વધી છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની મેસમાં રોજના લગભગ 100 થી 150 વિદ્યાર્થીઓ જમે છે, ત્યારે દર મહિને અંદાજે 45 થી 50 ગેસ સિલિન્ડરનો વપરાશ થાય છે। જોકે સિલિન્ડર સપ્લાય કાપ આપવાની આશંકાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરે વિકલ્પ રૂપે ઓપ્શન ચૂલા શરૂ કર્યું છે અને ઇન્ડક્શનનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને જમવાની કોઈ ચિંતા ન રહે। વાત સુરતની કરીએ તો ગેસની અછત સર્જાતા હોટલ સંચાલકોએ સંકટમાં મુકાઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં ખાણીપીણીની લારી તેમજ હાઈવે પરની હોટલ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે, એવામાં લગ્ન પ્રસંગના ઓર્ડર લેવામાં આવ્યા છે, પણ ગેસ ન મળતા ગેસ એજન્સીને ધક્કા ખાવા પડી રહ્યા છે। બીજી તરફ પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં ગેસનો કાળો બજાર કરનારો ઊંચો ભાવ ગેસનું વેચાણ કરીને મોકાનો ફાયદો ઉઠાવતા જોવા મળી રહ્યા છે। તો સુરતીઓને હવે લોચો ખાવા નહીં મળે, ફરસાણની દુકાનમાં અસર જોવા મળી રહી છે। ગેસની અછતને લઈને સુરતના સુરતવાસીઓ ડીશમાંથી લોચો ગાયબ થઈ ગયો છે। લોચાના વેપારીઓ પાસે પણ ગેસનો પુરવઠો પૂર્ણ થઈ જતા દુકાન ચાલુ રાખવી મુશ્કેલી બની ગઈ છે। ગ્રાહક સાચવવા માટે ફરસાણના વેપારી દ્વારા તમામ ફરસાણ હોલસેલમાં લાવી દુકાનમાં વેચાણ કરી રહ્યા છે। તો ભરૂચમાં કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલ વ્યવસાય પર ગંભીર અસર પડી છે। હોટલ સંચાલકોને બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવા માટે લગભગ 15 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે। મોટી હોટલોમાં સીએનજી ગેસની સુવિધા હોવાને કારણે તેમનું કામકાજ ચાલુ છે, પરંતુ નાના અને મધ્યમ હોટલ સંપૂર્ણપણે એલપીજી પર નિર્ભર હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હોટલ સંચાલકોએ સરકારને તાત્કાલિક ગેસની નિયમિત સપ્લાય સુનિશ્ચિત કરવાની માંગ કરી છે।
વલસાડ જિલ્લામાં ઉદ્યોગો અને મોટી હોટલોમાં એલપીજી ગેસ પૂરો પાડતી એજન્સીઓ પાસે ગેસનો પુરવઠો છેલ્લા 3 દિવસથી સંપૂર્ણ થઈ ગયો છે. મૂળ કિંમત કરતાં પણ વધારે કિંમત ચૂકવવા છતાં ગેસના બાટલાઓ નથી મળી રહ્યા. ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી હોટલમાં પણ હવે આવતા દિવસોમાં સમસ્યા સર્જાઈ શકે છે. હવે આવતા દિવસોમાં જો નવો પુરવઠો નહીં આવે તો ચોક્કસથી મુશ્કેલીઓનો વધારો થશે. સૌથી વધારે નાની મોટી રેસ્ટોરન્ટ અને હોટલોને તાળા લાગી જશે. ગેસની તંગી સર્જાતા ઇન્ડક્શન સ્ટવની માંગ વધતા ભાવમાં ઉછાળો. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. ઘણા શહેરોમાં એલપીજી એટલે કે રાંધણ ગેસની સપ્લાયમાં સમસ્યા જોવા મળી રહી છે. તેને લઈને લોકો હવે રસોઈ બનાવવા માટે અન્ય ઓપ્શન તરફ વળ્યા છે. ગેસ સિલિન્ડરની અછત અને ડિલિવરીમાં વિલંબના કારણે ઇન્ડક્શન સ્ટવના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને ક્લાઉડ કિચન, નાની રેસ્ટોરન્ટ અને ટિફિન સર્વિસ આપતા નાના ધંધાર્થીઓ પર તેની વ્યાપક અસર થઈ છે. રાંધણ ગેસ સપ્લાયમાં વિલંબ થતા ખાણીપીણી સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓ હવે ઇન્ડક્શન તરફ વળ્યા છે. બીજી બાજુ ઇન્ડક્શનની માંગમાં વધારો થતા તેની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો. ભાવમાં 15 થી 20% વધારો થયો છે. સામાન્ય રીતે 1200 થી 1600 વોટના ઇન્ડક્શનના ભાવ 15 થી 20% વધારા સાથે છે. જે ઇન્ડક્શન પહેલા 1800 થી 2200 માં મળતું હતું તે હાલ 2100 થી 2600 રૂપિયા થઈ ગયો છે. જ્યારે 2000 વોટના હાઈ એન્ડ ઇન્ડક્શન ભાવમાં 20 થી 25% વધારો થતા તે હાલ 3800 થી 4600 ના ભાવે વેચાઈ રહ્યું છે. ગેસ સંકટ વચ્ચે ગુજરાતના ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળશે, ખાતરની નહીં સર્જાય તંગી. ખાડી દેશોમાં યુદ્ધને કારણે હાલ ભારતમાં ગેસની તંગી સર્જાય છે. ગુજરાતમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડર પર રોક લગાવવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડૂતોને યુદ્ધની કોઈ અસર નહીં પડે. પાક માટે વપરાતા ખાતરની કોઈ તંગી સર્જાશે નહીં. ખેડૂતોને જેટલું જોઈએ તેટલું ખાતર મળતું રહેશે. આ ખાતરી આપી છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ મુશ્કેલી નહીં પડે. સાથે જ ગેસની કાળાબજારી કરતા લોકો સામે પગલાં ભરાયા હોવાનું કહ્યું. ખેડૂતો માટે હું એ આશ્વાસન દેવા માંગુ છું કે દેશમાં જે ખાતર ઉત્પાદન સંસ્થાઓ છે, સહકારી કે પ્રાઇવેટ, એ બધા પાસે એટલો જથ્થો છે. સરકાર પાસે બફર સ્ટોક એટલો છે એટલે આ સિઝનમાં ખેડૂતોને ફર્ટિલાઇઝરની કોઈ મુશ્કેલી નહીં પડે. આ તરફ યુદ્ધની અસરે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ ડચકા ખાવા લાગ્યો છે. 18,000 લોકોની રોજગારી પર અસર થશે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઇઝરાયલ ઇરાન સંઘર્ષની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાં અશાંતિને કારણે ગેસ સપ્લાય ચેન ખોરવાતા સુરતના વેવિંગ ઉદ્યોગમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાય છે. ખાસ કરીને ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે 10,000 જેટલા વેવિંગ યુનિટ્સ આ અછતથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. વિવિંગ ઉદ્યોગમાં કાપડના ઉત્પાદન પહેલા યાન દોરા પર પ્રક્રિયા કરવી અનિવાર્ય હોય છે. 1200 આરપીએમથી વધુ સ્પીડ ધરાવતા મશીનો પર કાપડ બનાવતા પહેલા યાનને હીટ આપવી પડે છે. આ પ્રોસેસ વગર હાઈ ક્વોલિટી કાપડ બનાવવું અશક્ય છે. હાલમાં ગેસના અભાવે આ હીટિંગ પ્રક્રિયા ખોરવાઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. હાલ સુરતમાં કુલ 55,000 જેટલા વિવિંગ યુનિટ્સ કાર્યરત છે. તેમાંથી તમામ વરાળનો ઉપયોગ થતો નથી. જો આગામી થોડા દિવસોમાં ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય તો સુરતનો વિવિંગ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાશે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 18,000થી વધુ લોકો બેરોજગાર થઈ શકે છે. ટેક્સટાઇલ ઉદ્યોગને દરરોજ 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. કે આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો આ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાનો વારો આવશે, એમાં કોઈ મત નથી. કરોડો રૂપિયાનું, હજારો કરોડનું નુકસાન થાય. કારણ કે એવી જ રીતે પ્રોસેસિંગ, ટ્રેડર્સ, યાન અને વીવર્સ, આ ચાર જે મણકાઓ છે એ તમામને માર પડવાનો છે. જૂનાગઢના વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ યુગલ આરામ ફરમાવતા જોવા મળ્યું. ગિરનાર જંગલ નડીને આવેલા વિલિંગ્ટન ડેમના કિનારે સિંહની રોયલ અદા જોવા મળી. ઉનાળાની શરૂઆત થતાં ડેમના કિનારે પહોંચ્યા હતા સિંહ.